નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા જ માટે છે. આપણે આજે એવી બેસ્ટ ઓપ્શન વિશે વાત કરવાના છીએ કે જે તમારા સફરને વધારે સફળ બનાવશે. તો ગૂગલ મેપ્સમાં નવું લાઈવ લેન ગાઈડન્સ ફીચર જોવા મળી રહ્યું છે. હવે જો આપણે ભારતની વાત કરીએ તો એમાં પણ તમને આ ફીચર્સ જોવા મળવાના છે. ઇન્ટરનેશનલ વર્ઝન માટે એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ ફીચર જેવું એક ફીચરને લોન્ચ કરાયું છે. જોકે ભારતનું માર્કેટ એટલે કે ખાસ ભારતીયો માટે અન્ય 10 ફીચર્સનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ જે ફીચર્સ છે એ ખાસ ગૂગલમાં મેપ્સમાં તમને જોવા મળવાના છે. હવે ગૂગલ દ્વારા મેપ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોએક્ટિવ એલર્ટ્સ અને ટ્રાવેલ મેનેજમેન્ટ જેવા ફીચર્સનો સમાવેશ કરાયો છે. હવે આપણે જાણીએ કે કયા ફીચર્સને લોન્ચ કરાયા છે. સૌથી પહેલાં વાત કરીએ એઆઈ એટલે કે પાવર્ડ લાઈવ લેન ફીચર. હવે ગૂગલ દ્વારા મેપ્સમાં યુઝર્સ માટે એઆઈની મદદથી આ લાઈવ લેન ગાઈડન્સ ફીચરનો સમાવેશ કરાયો છે. જો કે એના માટે ગૂગલ દ્વારા બ્લોગ પર એક વિડીયો શેર કરાયો છે જેમાં દેખાય છે કે એક કાર જ્યારે રોડ ઉપર બનાવેલી લેનની બહાર જશે તો એ યુઝર્સને જણાવશે. એટલે કે જો તમે રોડ બદલવા ઈચ્છતા હો, ફ્લાયઓવર પર જવાનું તમારે હોય ત્યારે આ ફીચર્સ તમને મદદ કરશે. હવે વાત કરીએ હેન્ડ્સ ફ્રી ઉપયોગ માટે જેમિની. તો ગૂગલ દ્વારા હવે મેપ્સમાં જેમિનનો સમાવેશ થયો છે. એટલે કે યુઝર્સ તેમના રસ્તા ઉપર આવતા નજીકના પેટ્રોલ પંપ અથવા હોટલ વિશે પૂછી શકશે. તેમજ તે જ્યાં જઈ રહ્યા છે ત્યાં પાર્કિંગની સુવિધા છે કે નહીં એવા પ્રશ્નો પણ પૂછી શકાશે. હવે વાત કરીએ લોકલ જગ્યા માટેની ટિપ્સ વિશે. તો ગૂગલ મેપ્સમાં નેવિગેશન મદદ કરવાની સાથે જેમિની ટિપ્સ પણ આપશે. હવે આને માટે તમારે મેપ્સના રિવ્યૂ અને વેબ કન્ટેન્ટને એનાલાઇઝ કરી આપશે. યુઝર્સ આ જગ્યા માટે પણ જેમિનીને કોઈ પણ પોતાના પ્રશ્ન પૂછી શકે, જેને માટે જેમિની દ્વારા રિવ્યૂ, ફોટોઝ અને વેબ ડેટા પરથી સર્ચ કરી યુઝર્સને જવાબ આપશે. હવે વાત કરીએ અકસ્માત વિશે. તો અકસ્માત સંભવિત વિસ્તાર વિશે પણ તમને અલર્ટ કરશે. ગૂગલ દ્વારા ઇન્ડિયા રોડ નેટવર્કની સાથે પાર્ટનરશિપ કરી અકસ્માત સંભવિત વિસ્તારોને મેપ્સ પર બતાવવામાં આવશે. એટલે કે આવા વિસ્તારોમાં જ્યારે યુઝર પહોંચે તો તેનો ઓડિયો અને વિઝ્યુઅલ દ્વારા અલર્ટ કરી શકાશે અને સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા માટે પ્રેરિત કરાશે. રિયલ ટાઈમ રોડ અપડેટ્સ. તો યુઝર જે રસ્તા ઉપર જઈ રહ્યા હોય ત્યાં અચાનક જો કોઈ અડચણ આવે તો આ વિષય પર યુઝર્સને તરત માહિતી આપશે, ભલે એ વિસ્તારથી થોડું દૂર કેમ નહીં હોય. હવે આ જે ફીચર છે એને હાલમાં એન્ડ્રોઈડ યુઝર માટે રજૂ કરવામાં આવ્યું છે. નવી દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરના યુઝર્સ એનો ઉપયોગ કરી શકશે. ચલો વાત કરીએ આપણે બાઇક ચાલકો વિશે. તો ગૂગલ દ્વારા બાઇક ચાલકો માટે નવી યુટિલિટી અપડેટ કરાઈ છે. એટલે કે બાઇક ચાલક બાઇક, સ્પોર્ટ બાઇક ચલાવનાર અને સ્કૂટર વપરાશકર્તા સ્કૂટરનું આઇકન રાખી શકે અને એમાં 8 નવા રંગોનો પણ સમાવેશ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ અવાજમાં એમને ગાઈડન્સ આપી શકાય. હવે વાત કરીએ મેપ્સમાં મેટ્રો ટિકિટ બુકિંગ. તો દિલ્હી, બેંગ્લોર, કોચી, ચેન્નઈ અને ગૂગલ મેપ્સ ઉપયોગ કરનાર યુઝર્સ એપ્લિકેશનથી સીધી જ મેટ્રોની ટિકિટ પણ બુક કરી શકશે. તો દર્શક મિત્રો, હાલમાં જ ગૂગલ મેપ્સમાં નવું લાઈવ લેન ગાઈડન્સ ફીચર આવી રહ્યું છે કે જે આ 10 એવા ફીચર્સ છે જેની મદદથી તમે વધુ સુરક્ષિત અને સ્માર્ટ સફર કરી શકશો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.